કેશોદના કાલવાણી ગામમાં હોળીની રાત્રે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ ખંડિત કરવાના કેસમાં પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આ ઘટના 14 માર્ચની મધરાતથી સવારના 8 વાગ્યા દરમિયાન બની હતી. મુખ્ય આરોપી હિતેશ દયાતર કાલવાણી ગામનો જ રહેવાસી છે. પોલીસ તપાસમાં બે અન્ય આરોપીઓ અભય દયાતર અને નરેશ જયસિંહ દયાતરની સંડોવણી પણ બહાર આવી છે. આરોપીઓએ મૂર્તિ પરથી ફુલહાર ઉતારી ફેંકી દેવાયા હતા અને પથ્થરની મૂર્તિને નુકસાન પણ પહોંચાડ્યું હતું. સ્ટેચ્યુ ને કોઈ પથ્થરનો ઘા કરી અને નુકસાન પણ થયેલું હતું. જે અંગેની રતિલાલભાઈ ખેતાભાઈ પાતર નામની વ્યક્તિએ ફરિયાદ આપતા કેશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી અને તપાસ દરમિયાન હિતેશ રાજુ દયાતર રહેવાસી કાલવાણી વાળા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબની કાર્યવાહી કરેલી છે. જેમાં અભય દયાતર અને નરેશ જયસિંહ દયાતર જે પણ બીજા બે તેમની સાથે હતા તે પણ તપાસમાં ખુલેલું છે.